હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 8ના લેક્ચર નંબર 22માં કોષ કેન્દ્રની રચના આકૃતિ ઉપરથી અભ્યાસ કરવાનો છે. તો તમે જાણો છો એ પ્રમાણે કોષ કેન્દ્રની સૌથી પહેલાં તો શોધ જે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરેલ છે. પણ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર નામનું જે દ્રવ્ય છે, જેને આપણે ક્રોમેટીન દ્રવ્ય કહીએ છીએ, તો એ ક્રોમેટીન દ્રવ્યને અભિરંજિત કરી અને માઇક્રોસ્કોપની અંદર સૌથી પહેલાં એનું અવલોકન અને એનું નામકરણ જે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરેલ છે. તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે જોયું કે કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિયોપ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન આ બે ઘટકોની બનેલી તંતુ જેવી અને ઝાડા જેવી રચના છે. અને જે રચનાનું નામ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું, અથવા એને ઇંગ્લિશમાં તમે ક્રોમેટીને કહી શકો. તો આખી કોષ કેન્દ્રની રચના જે હવે આપણે આકૃતિ ઉપરથી સમજવાની છે. તો કોષ કેન્દ્ર જે મુખ્યત્વે 4 ભાગોનું બનેલું છે. તો સૌથી પહેલાં તો આપણે અત્યારે જે કોષ કેન્દ્ર દર્શાવીએ છીએ એ કોષ કેન્દ્ર આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર છે. તો કોઈપણ કોષ હજી વિભાજન પામવાની શરૂઆત ન કરી હોય, પણ જે કોષ વિભાજન પામવાની તૈયારી કરતો હોય, પૂર્વ તૈયારી કરતો હોય, તો કોષ વિભાજન પામવા માટેની તૈયારી કરતો કોષ અને ત્યારે જોવા મળતી અવસ્થા, અને એ અવસ્થાને આપણે આંતરાવસ્થા કહીએ છીએ. તો આંતરાવસ્થાનું આખું આપણે કોષ કેન્દ્ર દર્શાવીએ છીએ. તો આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં ક્યારેય રંગસૂત્ર જોવા ન મળે. તો આંતરાવસ્થાના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની જગ્યાએ રંગસૂત્ર દ્રવ્ય હાજર હોય છે. તો એ આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં અગત્યના 4 ભાગો છે. કોષ કેન્દ્રને ફરતી બાજુથી ઘેરીને આવેલું આવરણ, તમને ખબર છે, આપણે એને કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ, અથવા એને તમે કેરિયોથેકાય કહી શકો. ઇંગ્લિશમાં કેરિયોથેકા કહી શકો, ગુજરાતીમાં કોષ કેન્દ્ર પટલ કહી શકો. ત્યારબાદ કોષ કેન્દ્રની અંદર આવેલો રસ એટલે કે કોષ કેન્દ્રીય આધારક, અથવા એને કોષ કેન્દ્ર રસ કહી શકો, અથવા એને ઇંગ્લિશમાં કેરિયોલિમ્ફે કહી શકો. ત્યારબાદ કોષ કેન્દ્ર રસની અંદર આવેલી 2 રચના, કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર અને પટલવિહીન અંગિકા, તો એ ભાગને આપણે કોષ કેન્દ્રિકા કહીએ છીએ, અથવા એને તમે ન્યુક્લિયોલોસે કહી શકો. કોષ કેન્દ્રને ન્યુક્લિયસ કહી શકો, અને કોષ કેન્દ્રની અંદર આવેલી કોષ કેન્દ્રિકા, તો એને ન્યુક્લિયોલોસ કહી શકો. ત્યારબાદ કોષ કેન્દ્ર રસમાં આવેલી એક બીજી રચના ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એટલે કે ન્યુક્લિયોપ્રોટીન, એના તંતુની ઝાડા જેવી રચના આખા કોષ કેન્દ્રમાં ફેલાયેલી છે. અને જે ભાગને તમે રંગસૂત્ર દ્રવ્ય કહી શકો, અને એ જ રંગસૂત્ર દ્રવ્યનું ભવિષ્યમાં રૂપાંતરણ રંગસૂત્રમાં થાય છે. તો રંગસૂત્ર જે દ્રવ્યમાંથી નિર્માણ પામે છે એ દ્રવ્યને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. તો 4 રચનાઓને એક પછી એક અને આકૃતિ દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં તો કોષ કેન્દ્ર પટલ. તો આપણે આખો સંપૂર્ણ કોષ દર્શાવીએ છીએ. XYZ કોઈ પણ એક કોષ છે, અને કોષની અંદર કોષ કેન્દ્ર. તો તમે જાણો છો એ પ્રમાણે કોષ કેન્દ્રની ફરતી બાજુ ઘેરીને આવેલા 2 આવરણ છે, અને એ આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. તો કોષ કેન્દ્ર પટલની સંખ્યા 2 છે. બહારની બાજુનું આવરણ જેને આપણે બાહ્ય કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ, અને અંદરની બાજુનું આવરણ જેને આપણે અંતઃકોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. કોઈપણ કોષને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મૂકો, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણને જોવા મળશે કે આખા કોષ કેન્દ્રમાં ફરતી બાજુ બેવડા પરનું આવરણ છે, જે આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. તો કોષ કેન્દ્ર પટલની સંખ્યા 2 છે.
એમાંથી તમે જાણો છો બાહ્ય કોષ કેન્દ્ર પટલ જે અંતઃકોષરસ ઝાડ સાથે જોડાયેલું છે. તો બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી અંગિકા જેને આપણે અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ, અને એ અંતઃકોષરસ ઝાડ ઉપર રિબોઝોમ નામની અંગિકા હાજર છે. એવી જ રીતથી બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપર પણ રિબોઝોમ અંગિકા થોડા પ્રમાણમાં હાજર છે. તો MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ ઉપર પણ રિબોઝોમ અંગિકા હાજર છે. બીજું, બંને કોષ કેન્દ્ર પટલ અમુક જગ્યાએ એકબીજા સાથે જોડાઈ જાય છે. તો જોડાવાથી છિદ્ર બને છે, અને જે છિદ્રને આપણે કોષ કેન્દ્ર છિદ્ર કહીએ છીએ. બંને પટલ એકબીજા તરફ અંતર્વલન પામી અને જોડાઈ જવાથી છિદ્ર બને છે, જે છિદ્રને આપણે કોષ કેન્દ્ર છિદ્ર કહીએ છીએ. તો બે પટલના જોડાવાથી બનતું છિદ્ર, અને જે છિદ્રને આપણે કોષ કેન્દ્ર છિદ્ર કહીએ છીએ. તો એક કોષ કેન્દ્રની અંદર આવા કોષ કેન્દ્ર છિદ્રની સંખ્યા જે 1000થી માંડી અને 10,000 સુધીની એની સંખ્યા હોઈ શકે. દરેક છિદ્રનું કદ 300થી 800 એંગસ્ટ્રોમની આજુબાજુ છે. તો એવડું એનું કદ હોઈ શકે. અને જે છિદ્ર પ્રોટીનના બનેલા છિદ્ર છે એ પ્રોટીનને ન્યુક્લિયોપ્લાઝમિક પ્રોટીન કહી શકો. તો તમે જોઈ શકો છો કે બંને આવરણ મોટાભાગના વિસ્તારમાં સળંગ છે, અને બંને આવરણ છે એકબીજાને સમાંતર છે. જેમ પેલું આવરણ ગોઠવાયેલું છે અંદરની તરફ, એવી જ રીતથી એને સમાંતર બહારની બાજુનું બાહ્ય આવરણ ગોઠવાયેલું છે. તો બંને આવરણની ગોઠવણી જે એકબીજાને સમાંતર છે. તો મોટાભાગના વિસ્તારની અંદર બંને આવરણ હાજર છે, પણ જે જગ્યાએ આવરણ ગેરહાજર હોય ત્યાં પડતા છિદ્રને આપણે કોષ કેન્દ્ર છિદ્ર કહીએ છીએ. ત્યારબાદ બે પટલની વચ્ચેનો અવકાશ, બે પટલની વચ્ચે ખાલી જગ્યા અથવા અવકાશ છે, અને જે અવકાશને તમે પરિકોષ કેન્દ્રીય અવકાશ કહી શકો. પરી એટલે ફરતી બાજુ, કોષ કેન્દ્રની ફરતી બાજુ અને બે પટલની વચ્ચે આવેલો અવકાશ એટલે પરિકોષ કેન્દ્રીય અવકાશ. અને જે અવકાશનું કદ 10થી 55 નેનોમીટરની આજુબાજુ હોય છે. તો બે પટલની વચ્ચેનો અવકાશ જે 10થી 55 નેનોમીટરની આજુબાજુ છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને પટલ, અંતઃપટલ અને બાહ્ય પટલ, આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી ભરેલું છે એને આપણે કોષ કેન્દ્ર રસ કહીએ છીએ, અને કોષ કેન્દ્રની આજુબાજુમાં જે પ્રવાહી છે એ ભાગને આપણે કોષરસ કહીએ છીએ. અંદરનું પ્રવાહી એટલે કોષ કેન્દ્ર રસ. તો કોષ કેન્દ્ર રસ અને કોષરસ એની અંદર જે દ્રવ્યો આવેલા છે એ દ્રવ્યના વહનમાં અવરોધ ઉત્પન્ન કરવો. કોષ કેન્દ્ર રસના દ્રવ્યો ત્યાં જાળવવા અને કોષરસના દ્રવ્યો ત્યાં જાળવવા. એ દ્રવ્યોના વહનમાં અવરોધ ઉત્પન્ન કરતા આવરણ, અને જે આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. પણ અમુક જગ્યાએ બંને પટલના જોડાવાથી પ્રોટીનના બનેલા છિદ્ર બને છે, અને જે છિદ્રને આપણે કોષ કેન્દ્ર છિદ્ર કહીએ છીએ. તો બંને રસ વચ્ચે, કોષ કેન્દ્ર રસ અને કોષરસ, એની વચ્ચે જ્યારે દ્રવ્યની આપલે થતી હોય તો એ દ્રવ્યની આપલે કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા થાય છે. તો ખાસ કરીને વહન પામતા ઘટકો બે છે, પ્રોટીન અને આરએનએ. તો પ્રોટીન અને આરએનએ એની કોષ કેન્દ્ર રસ અને કોષરસ એની વચ્ચે અવર જવર, આપલેની ક્રિયા, વહનની ક્રિયા જે ખરેખર કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા થાય છે. તો આખી રચના આપણે સમજ્યા કોષ કેન્દ્ર પટલની. ત્યારબાદ એક કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યામાં વેરિએશન હોઈ શકે. સામાન્ય રીતે એક કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા 1 હોઈ શકે,
મોટાભાગના સજીવના મોટાભાગના કોષો, તો એમાં એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર હોય છે. તો જે કોષની અંદર એક જ કોષ કેન્દ્ર હોય, દાખલા તરીકે મનુષ્યના શરીરના મોટાભાગના કોષો, અધિછદીય પેશીના કોષો, ચેતાપેશીના કોષો, તો આ બધા કોષોની અંદર એક કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા જે ફક્ત એક છે, તો એવા કોષને આપણે એક કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. તો જે કોષમાં કોષ કેન્દ્ર એક જ હોય તો એવો કોષ એટલે એક કોષ કેન્દ્રીય કોષ. પણ એક જ કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા ઘણી વખત એક કરતાં વધારે હોઈ શકે, અને ઘણી વખત કોષમાં કોષ કેન્દ્ર ગેરહાજરે હોઈ શકે. તો તમને ખબર છે મનુષ્યનો પુખ્ત આરબીસી એટલે રક્તકણ, તો મનુષ્યના રક્તકણની અંદર અથવા મોટાભાગના સસ્તનના રક્તકણની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર છે, તો એવા કોષને તમે અકોષ કેન્દ્રીય કોષ કહી શકો. તો અકોષ કેન્દ્રીય કોષ એટલે કોષ કેન્દ્ર વગરનો કોષ. તો મોટાભાગના સસ્તનના રક્તકણ કે જેની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર છે, પણ સસ્તનની અંદર આવતા બે પ્રાણી, એક ઊંટ પ્રાણી અને એક લામા પ્રાણી. તો લામા પ્રાણી છે ઊંટ જેવો જ દેખાવ ધરાવે છે, પણ એનું કદ એકદમ નાનું છે. તો આ બે પ્રાણીના રક્તકણ, બંને પ્રાણીઓ સસ્તન પ્રાણી હોવા છતાં કોષ કેન્દ્રયુક્ત છે, તો એ એનો અપવાદ છે. બીજું, ચાલની નલિકાની અંદર વનસ્પતિની અંદર પાણીનું વહન કરતી પેશી, જેને આપણે અન્વાહક પેશી કહીએ છીએ, અને અન્વાહક પેશીમાં જે નલિકામય રચનાઓ હોય છે, એ નલિકાઓને આપણે ચાલની નલિકા કહીએ છીએ. તો ચાલની નલિકાના કોષો પણ કોષ કેન્દ્ર વગરના છે. તો રક્તકણ અને ચાલની નલિકાના કોષો જેમાં કોષ કેન્દ્ર ગેરહાજર છે. બીજું, મોટાભાગના કોષોની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક છે, તો એવા કોષને આપણે એક કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. બીજું, અમુક કોષોની અંદર કોષ કેન્દ્રની સંખ્યા બે હોઈ શકે, એટલે એક કરતાં વધારે હોઈ શકે. પેરામિશિયમનો કોષ તમને ખબર છે. તો પેરામિશિયમ એક કોષી પ્રાણી છે, અને એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર છે. એક મોટો કોષ કેન્દ્ર છે અને એક નાનું છે. તો મોટા કોષ કેન્દ્રને આપણે બૃહદ કોષ કેન્દ્ર કહીએ છીએ, અને નાના કોષ કેન્દ્રને લઘુ કોષ કેન્દ્ર કહીએ છીએ. પણ એક જ કોષની અંદર કોષ કેન્દ્ર બે છે, તો આવા કોષને તમે દ્વિકોષ કેન્દ્રીય કોષ કહી શકો. એના પછી અમુક કોષોની અંદર કોષ કેન્દ્રની સંખ્યા જે બે કરતાંય વધારે હોઈ શકે, તો કોષને તમે બહુકોષ કેન્દ્રીય કોષ કહી શકો. દાખલા તરીકે મનુષ્યના રેખિત સ્નાયુનો કોષ, તો એક જ કોષની અંદર નાના નાના અસંખ્ય કોષ કેન્દ્ર હોય છે. તો એક જ કોષમાં જો કોષ કેન્દ્રની સંખ્યા બે કરતાં વધારે હોય, તો એવા કોષને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. તો આપણે સમજાય એ પ્રમાણે એક જ કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા જે અલગ અલગ હોઈ શકે, અને અમુક કોષની અંદર કોષ કેન્દ્ર ગેરહાજરે હોઈ શકે. તો કોષ કેન્દ્રની આપણે એક રચના પૂરી કરી, કોષ કેન્દ્ર પટલ. ત્યાર પછીની બીજી રચના કોષ કેન્દ્ર રસ, અથવા એને તમે કોષ કેન્દ્રીય આધારકે કહી શકો. તો કોષ કેન્દ્ર પટલની અંદર આવેલો આખો પ્રવાહી વિસ્તાર, અને જે આખા વિસ્તારને આપણે કોષ કેન્દ્ર રસ, અથવા એને આપણે કોષ કેન્દ્રીય આધારક દ્રવ્ય કહી શકો. તો કોષ કેન્દ્ર પટલની અંદરનું આખું પ્રવાહી આધારક દ્રવ્ય જે કોષ કેન્દ્રનો રસ છે, અને જેને આપણે કોષ કેન્દ્ર રસ કહીએ છીએ. ત્યાર પછી કોષ કેન્દ્ર રસની અંદર અગત્યના બે ભાગ છે, એક કોષ કેન્દ્રિકા અને બીજું રંગસૂત્ર દ્રવ્ય. તો એમાંથી અત્યારે આપણે પહેલાં કોષ કેન્દ્રિકાની વાત કરીએ છીએ. તો આખા કોષ કેન્દ્રની અંદર ફેલાયેલું તંતુમય રચના અથવા એની ઝાડા જેવી રચના, કોષ કેન્દ્ર રસની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, આ બે ઘટકોનું બનેલું તંતુ જેવી અને ઝાડા જેવી રચના, અને અભિરંજિત થતી રચના, જેને આપણે જોઈ શકીએ છીએ. તો આખી ઘટ ઝાડા જેવી રચના, અને જે રચનાને તમે રંગસૂત્ર દ્રવ્ય કહી શકો, અથવા એને ઇંગ્લિશમાં તમે ક્રોમેટિન કહી શકો. તો એની વ્યાખ્યા હજી આપણે એક વખત લઈએ. સમગ્ર કોષ કેન્દ્ર રસના વિસ્તારમાં અંદરનું આખું પ્રવાહી એટલે કોષ કેન્દ્ર રસ, અને કોષ કેન્દ્ર રસની અંદર ફેલાયેલું
અને ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એના તંતુ એટલે ન્યુક્લિયોપ્રોટીનના તંતુની ફેલાયેલી એકદમ ઢીલી અથવા શિથિલ અને ઝાડા જેવી રચના, અને જે રચનાને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. બીજી એક અગત્યની રચના કોષકેન્દ્રિકા. તો કોષકેન્દ્ર રસની અંદર એક ગોળાકાર અને નાના કદની એક રચના આવેલી છે, જે પટલવિહીન રચના છે, અને જે રચનાને તમે કોષકેન્દ્રિકા કહી શકો. તો આખું કોષકેન્દ્ર જે કોષની બધી ક્રિયાઓનું નિયમન કરે છે, તો કોષકેન્દ્ર અને કોષનું નિયામકી કેન્દ્ર કહી શકો, અથવા કોષનું ડિરેક્ટર કહી શકો. એમાં કોષકેન્દ્રની અંદર પાછું નાનું કોષકેન્દ્ર છે, જેને તમે કોષકેન્દ્રિકા કહી શકો. તો કોષકેન્દ્રનું કોષકેન્દ્ર, જેમ કોષનું કોષકેન્દ્ર એમ કોષકેન્દ્રનું પાછું કોષકેન્દ્ર. તો જે રચનાને તમે કોષકેન્દ્રિકા કહી શકો. તો આપણે વ્યાખ્યા લેવી હોય તો કોષકેન્દ્ર રસની અંદર આવેલી ગોળાકાર નાના કદની અને પટલ વગરની રચના. કોષકેન્દ્રિકાની ફરતી બાજુ આ પ્રકારનું પટલ છે ગેરહાજર છે, તો આવી પટલવિહીન અંગિકા જેને આપણે કોષકેન્દ્રિકા કહીએ છીએ. તો આ કોષકેન્દ્રિકા જેની સંખ્યા એક કોષકેન્દ્રની અંદર સામાન્ય રીતે એક હોય છે, પણ જો કોઈ કોષ મોટી માત્રામાં પ્રોટીન બનાવતા હોય, એટલે કે સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય, તો એવા કોષના કોષકેન્દ્રની અંદર કોષકેન્દ્રિકાની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. તો કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી હશે એનો આધાર કોષના પ્રોટીન સંશ્લેષણના દર ઉપર એનો આધાર છે. તો કોષકેન્દ્રિકા એનું અગત્યનું કાર્ય, તો કોષકેન્દ્રિકા છે એ RNA અથવા જેને આપણે રિબોઝોમ અંગિકા કહીએ છીએ, તો એના સંશ્લેષણ માટેનું સ્થાન છે. તો કોષકેન્દ્રિકા જે આજુબાજુના કોષકેન્દ્ર રસના સંપર્કમાં છે. તો અત્યારે આપણે જે કોષકેન્દ્રિકાનો ભાગ દર્શાવ્યો છે, તો રંગસૂત્ર દ્રવ્યમાંથી જ્યારે રંગસૂત્રનું નિર્માણ થશે, તો એ રંગસૂત્રની અંદર આ રંગસૂત્ર દ્રવ્યમાંથી જ્યારે રંગસૂત્ર બની જાય, તો અમુક રંગસૂત્ર આ બધા રંગસૂત્રો નહીં, તો એ રંગસૂત્રની અંદર એક રચના આવેલી છે, અને જે રચનાને આપણે થોડું સમજી લઈએ. તો અત્યારે આપણે જે રંગસૂત્ર દર્શાવ્યું છે એમાં જે ઉપરની ભુજા છે, ઉપરનો ભાગ, એમાં ઉપર એક ખાંચો છે, અને એ ખાંચાને તમે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર કહી શકો. તો કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર આ જે ભાગ છે, એ ભાગ દ્વારા કોષકેન્દ્રિકાનું આખું નિર્માણ થાય છે. તો આ ભાગ અને કોષકેન્દ્રિકાનો ભાગ, જે બંને ભાગ ભેગા મળીને, અથવા એવું કહી શકો કે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર, નામ જ એવું છે, ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજિયન, એટલે કે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર. ટૂંકમાં એને તમે NOR કહી શકો. તો કહી શકો કે રંગસૂત્રના જે ભાગની દ્વારા અથવા જે ભાગમાં કોષકેન્દ્રિકાનું નિર્માણ થાય છે, અને એ ભાગને આપણે ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝેશન રિજિયન એટલે કે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર કહીએ છીએ. તો કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર જે કોષકેન્દ્રિકા સાથે જોડાયેલો છે, તો એના દ્વારા કોષકેન્દ્રિકાનું નિર્માણ થાય છે, અને કોષકેન્દ્રિકા રિબોઝોમ નામની અંગિકા અથવા રિબોઝોમની અંદર આવેલો RNAનો પ્રકાર rRNA, રિબોઝોમલ RNA, તો એના સંશ્લેષણ માટેનું સ્થાન છે. તો રિબોઝોમ અંગિકાનું કાર્ય આપણને ખબર છે, પ્રોટીન સંશ્લેષણ માટેનું છે. તો જે કોષો વધારે પ્રોટીન બનાવતા હોય, એ કોષની અંદર રિબોઝોમ અંગિકાની સંખ્યા વધારે હોય. જે કોષો પ્રોટીન વધારે બનાવતા હોય એમાં રિબોઝોમ અંગિકાની સંખ્યા વધારે હોય, અને જે કોષની અંદર રિબોઝોમ અંગિકાની સંખ્યા વધારે હોય, એ કોષના કોષકેન્દ્રમાં કોષકેન્દ્રિકાની સંખ્યા વધારે હોય. અને કોષકેન્દ્રિકાનું નિર્માણ કરતો રંગસૂત્રમાં આવેલો ભાગ, જે ભાગને આપણે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર કહીએ છીએ,
અથવા કોષકેન્દ્રિકા આયોજનથી શરૂ કરી અને ઉપરનો આખે આખો ભાગ જેને તમે સેટેલાઇટ કહી શકો. તો સેટેલાઇટનો સહેજ નીચેનો ભાગ અને જે ભાગને આપણે કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર કહીએ છીએ. તો આપણે કોષકેન્દ્રની 3 રચના સમજ્યા. કોષકેન્દ્ર પટલ, ત્યારબાદ કોષકેન્દ્ર રસ. કોષકેન્દ્ર રસમાં આવેલી પહેલી રચના જેને આપણે કોષકેન્દ્રિકા કહીએ છીએ. ત્યારબાદ છેલ્લી રચના જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. તો આપણને ખ્યાલ છે કોઈ પણ કોષ વિભાજન પામતો ન હોય અને જો કોષ આંતરાવસ્થામાં હોય એટલે કે કોષ વિભાજન પામવાની તૈયારી કરતો હોય તો એવા કોષના કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્ર જોવા મળતા નથી. પણ જેમાંથી રંગસૂત્ર હજી બનવાના બાકી છે એવું એક દ્રવ્ય છે, જે દ્રવ્યને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. તો રંગસૂત્ર દ્રવ્યને આપણે માઇક્રોસ્કોપમાં જોવું હોય તો એસિટોકાર્માઇન નામના બેઝિક અભિરંજકથી અભિરંજિત કરી અને રંગસૂત્ર દ્રવ્ય એનો આપણે અવલોકન કરી શકીએ, રંગસૂત્ર દ્રવ્યને આપણે જોઈ શકીએ. તો આંતરાવસ્થાના કોષના કોષ કેન્દ્રમાં આવેલું ઘટ રીતે અભિરંજિત થતું, શિથિલ રીતે એટલે છૂટું છવાયું ફેલાયેલું અને ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એટલે કે ન્યુક્લિયોપ્રોટીનના તંતુની બનેલી આખી ઝાડા જેવી રચના, અને જે રચનાને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. તો આ રંગસૂત્ર દ્રવ્ય મુખ્યત્વે ન્યુક્લિયોપ્રોટીનનું બનેલું છે. રંગસૂત્ર દ્રવ્યનો બંધારણીય ઘટક ન્યુક્લિયોપ્રોટીન છે. તો એમાં ખરેખર 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે અને 2 પ્રકારના પ્રોટીન છે. તો ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એ 2 જોડાવાથી બનતી આખી રચના, અને જે રચનાને આપણે ન્યુક્લિયોપ્રોટીન કહીએ છીએ. તો આખો ન્યુક્લિયોપ્રોટીનનો ભાગ એની તંતુ જેવી ઝાડા જેવી રચના. તો એમાં 2 ભાગ છે. એક ભાગ ન્યુક્લિક એસિડ છે અને એક ભાગ જે પ્રોટીન છે. તો ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે. એક તો એમાં ડીએનએ છે અને બીજું આરએનએ છે. ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને ખાલી રિબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ. પ્રોટીન 2 પ્રકારના છે. એક હિસ્ટોન પ્રોટીન અને બીજું આવશે નોન હિસ્ટોન અથવા કહી શકો બિન હિસ્ટોન પ્રોટીન. તો આટલું આપણે ફરીથી લઈએ. ન્યુક્લિયોપ્રોટીનનો આખો જે તંતુની ઝાડા જેવી રચના છે, તો આમાં અમુક અણુઓ ડીએનએના છે, અમુક અણુ આરએનએના છે, અમુક અણુ હિસ્ટોન પ્રોટીનના છે અને અમુક અણુ જે બિન હિસ્ટોન પ્રોટીનના છે. તો બધાનું પ્રમાણ આખું જે રંગસૂત્ર દ્રવ્ય છે એમાંથી 31% ભાગ જે ડીએનએનો છે, 2 થી 5% ભાગ આરએનએનો છે, 36% હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન બેઝિક પ્રકારનું પ્રોટીન છે અને બિન હિસ્ટોન પ્રોટીન જેનું પ્રમાણ 28% છે, જે એસિડિક પ્રોટીન છે. તો હિસ્ટોન પ્રોટીન છે એ બેઝિક છે એનું કારણ તો કે એની અંદર હિસ્ટિડિન, આર્જિનિન, લાઇસિન એ પ્રકારના બેઝિક પ્રકારના એમિનો એસિડનું પ્રમાણ વધારે છે. તો જે પ્રોટીનની અંદર બેઝિક પ્રકારના એમિનો એસિડ વધારે હોય તો આખા પ્રોટીનનો ગુણધર્મ જે બેઝિક પ્રકારનું પ્રોટીન છે. તો જેની આપણે વધારે ચર્ચા ડીએનએનું પેકેજિંગ જીનેટિક્સનું આપણે જ્યારે ચેપ્ટર લેશું 12મા ધોરણની અંદર, તો એની અંદર આપણે વધારે ચર્ચા કરવાની છે. તો અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે રંગસૂત્ર દ્રવ્ય જે ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે છે, તો એમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે અને 2 પ્રકારના પ્રોટીન છે. હવે અગત્યની વસ્તુ, જ્યારે કોષ આંતરાવસ્થામાં હોય, આંતરાવસ્થા પૂરી થઈ જાય, કોષ વિભાજન પામવા માટેની કોષ તૈયારી પૂરી કરી લે, અને હવે જ્યારે આંતરાવસ્થા પૂરી થયા પછી કોષનું કોષ વિભાજન શરૂ થાય, તો કોષ વિભાજનની અંદર 4 તબક્કા છે. કોષ વિભાજનનો પહેલો તબક્કો પૂર્વાવસ્થા કહી શકો, બીજો તબક્કો ભાજનાવસ્થા કહી શકો, ત્રીજો તબક્કો ભાજનોત્તરાવસ્થા કહી શકો અને છેલ્લો તબક્કો અંત્યાવસ્થા કહી શકો.
તો આની પહેલાં થતો તબક્કો જેને આપણે આંતરાવસ્થા કહીએ છીએ. તો આંતરાવસ્થાની અંદર કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય જ નહીં, એની જગ્યાએ રંગસૂત્ર દ્રવ્ય હોય. પણ જેવી આંતરાવસ્થા પૂરી થાય અને કોષ વિભાજનની ક્રિયાનો પ્રારંભ થાય તો પહેલો તબક્કો પૂર્વાવસ્થા આવશે ને પૂર્વાવસ્થા જેવી પૂરી થાય ભાજના અવસ્થાનો પ્રારંભ થાય. તો ભાજના અવસ્થા સુધીમાં રંગસૂત્ર દ્રવ્ય જેનું ધીમે ધીમે રૂપાંતરણ ચોક્કસ આકાર ધરાવતી રચના જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ. તો સારામાં સારા રંગસૂત્ર આપણે કોષ વિભાજનની ભાજના અવસ્થામાં જોઈ શકીએ. માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્રની રચનાનું આપણે અવલોકન કરવું હોય, એનો આકાર જોવો હોય તો સારામાં સારા રંગસૂત્ર જે ભાજના અવસ્થામાં જોઈ શકીએ. એટલે કોઈપણ કોષ વિભાજન પામતા ભાજના અવસ્થામાં પહોંચ્યો હોય અને એ કોષના કોષ કેન્દ્રને જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે તો એની અંદર આપણને રંગસૂત્ર દ્રવ્યમાંથી બનેલી ચોક્કસ પ્રકારની રંગસૂત્ર નામની રચના આપણે જોઈ શકીએ. તો રંગસૂત્રના પ્રકારો અને એની રચના કયા પ્રકારની છે એનો આપણે થોડોક અભ્યાસ કરીએ. તો રંગસૂત્ર દ્રવ્યનું રૂપાંતરણ જે અત્યારે રંગસૂત્રમાં થયેલું છે તો કોઈ પણ એક રંગસૂત્ર આપણે મોટું કરીને બતાવીએ છીએ. તો દરેક રંગસૂત્રમાં બરોબર વચ્ચે ગોળાકાર એક રચના છે જેને તમે સેન્ટ્રોમિયર કહી શકો. દરેક રંગસૂત્રના કેન્દ્ર ભાગમાં વચ્ચે આવેલી ગોળાકાર રચના અને જે રચનાને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. તો વચ્ચેનો ભાગ જે સેન્ટ્રોમિયર છે ત્યારબાદ સેન્ટ્રોમિયરની સપાટી ઉપર બંને બાજુ એક તકતી જેવી રચના છે. જ્યારે કોષ વિભાજનની ક્રિયા થશે અને દ્વિધ્રુવીય ત્રાક રંગસૂત્રને ખેંચવા માટે રંગસૂત્રની સાથે જ્યારે જોડાય તો એ જે રચના સાથે જોડાય છે એને તમે કાઇનેટોકોર કહી શકો. તો આટલી રચના ફરીથી દરેક રંગસૂત્રમાં આવેલી ગોળાકાર અને વચ્ચેની રકાબી જેવી રચના જે ભાગને સેન્ટ્રોમિયર કહી શકો. અને સેન્ટ્રોમિયરની સપાટી ઉપર બે બાજુ એક તકતી જેવી પ્રોટીનની તકતી જેવી રચના છે અને જે ભાગને કાઇનેટોકોર કહી શકો. અને કાઇનેટોકોર દ્વિધ્રુવીય ત્રાકને જોડાવા માટેનું સ્થાન છે. સેન્ટ્રોમિયરની બંને બાજુનો ભાગ જે ભાગને તમે ભુજા કહી શકો. બીજું રંગસૂત્રને ફરતી બાજુથી ઘેરીને આવેલું આવરણ જે અત્યારે આપણે પાતળું આવરણ બતાવ્યું છે એ પ્રોટીનનું બનેલું છે તો એને તમે પેલિકલ કહી શકો. અને દરેક રંગસૂત્રમાં અંદરની તરફ કુંતલાકાર રીતે ગોઠવાયેલો ડીએનએનો અણુ છે તો એ જનીન દ્રવ્ય છે. તો જે રંગસૂત્ર દ્રવ્યની અંદર ડીએનએના અણુ છે એની ગોઠવણી હવે રંગસૂત્રમાં થયેલી છે અને અંદરની તરફ આખું રંગસૂત્રનું આધારક દ્રવ્ય છે. વચ્ચેનો ભાગ છે ડીએનએ છે. તો આ પ્રમાણે આપણે રંગસૂત્રની થોડી પ્રાથમિક રચના લીધી. હવે રંગસૂત્રની અંદર અલગ અલગ રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયરનું સ્થાન જે અલગ અલગ જગ્યાએ હોય છે તો એના ઉપરથી રંગસૂત્ર 4 પ્રકારના છે. તો આપણે 4 પ્રકારના રંગસૂત્ર દર્શાવીએ છીએ. જે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે આવેલું હોય તો થોડું આપણે સમજીએ આકૃતિ ઉપરથી. એકદમ સરળ રચનાઓ છે. દાખલા તરીકે સેન્ટ્રોમિયર જે રંગસૂત્રમાં બરોબર વચ્ચે છે તો જે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે આવેલું હોય તો બે બાજુની ભુજા
એની લંબાઈ એક જ સરખી હોય, તો એવા રંગસૂત્રને આપણે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહીએ છીએ. ફરીથી એક વખત, જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે હોય, બરોબર વચ્ચેના ભાગમાં હોય, તો બે બાજુની ભુજાની લંબાઈ એક જ સરખી હોય છે, તો રંગસૂત્રનો પ્રકાર મેટાસેન્ટ્રિક છે. જો સેન્ટ્રોમિયરનું સ્થાન બરોબર મધ્યમાં ન હોય, મધ્યથી સહેજ દૂર, તો એક ભુજા લાંબી હોય અને એક ભુજા ટૂંકી હોય. એટલે કે જો સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી થોડું દૂર હોય, તો એક બાજુની ભુજા થોડી વધારે લાંબી હોય અને એક બાજુની ભુજા થોડી ટૂંકી હોય, તો એવા રંગસૂત્રને સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહી શકો. ત્યારબાદ ત્રીજો પ્રકાર, જો સેન્ટ્રોમિયરનું સ્થાન મધ્ય ભાગથી વધારે દૂર હોય, એટલે કે છેડાની થોડુંક નજીક હોય, સાવ છેડે ન હોય પણ છેડાની નજીક હોય, તો એક ભુજા સાવ ટૂંકી હોય અને એક ભુજા છે એ વધારે પડતી લાંબી હોય, તો આવા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કહી શકો. મધ્ય ભાગથી થોડુંક જ દૂર હોય તો સબમેટાસેન્ટ્રિક, અને મધ્ય ભાગથી વધારે દૂર હોય, સાવ અંતે ન હોય પણ અંત ભાગની નજીક હોય, તો એક્રોસેન્ટ્રિક. અને જે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર છેડે આવેલું હોય, તો એવા રંગસૂત્રને ટીલોસેન્ટ્રિક કહી શકો. તો એમાં તમે જુઓ છો એક જ બાજુ ભુજા હાજર છે, એટલે ભુજાની સંખ્યા જ એક હોય, તો સેન્ટ્રોમિયરનું સ્થાન ભુજાના અંત ભાગે છે, એટલે જો અંત ભાગે સેન્ટ્રોમિયર આવેલું હોય, એક જ બાજુ ભુજા હાજર હોય, તો પ્રકાર ટીલોસેન્ટ્રિક કહી શકો. બીજું, રંગસૂત્રની રચનામાં એક આપણે પ્રાથમિક ખાંચ અને દ્વિતીય ખાંચ એનો થોડોક અભ્યાસ કરવાનો છે. બધાય રંગસૂત્રમાં આવું ન હોય, બધાય રંગસૂત્રમાં પ્રાથમિક ખાંચ તો હોય જ, પણ અમુક રંગસૂત્રની અંદર દ્વિતીય ખાંચે હાજર હોય. સેન્ટ્રોમિયરનો ભાગ તમને ખબર છે, આ ભુજાનો ભાગ, તો રંગસૂત્રમાં એક ખાંચો વચ્ચે આવેલો છે, તો જે ભાગની અંદર સેન્ટ્રોમિયર આવેલું છે ત્યાં એક ખાંચ જોવા મળે છે, તો એ ખાંચને તમે પ્રાથમિક ખાંચ અથવા એને પ્રાથમિક સંકોચન કહી શકો. તો પ્રાથમિક સંકોચન, પ્રાથમિક ખાંચ એટલે ખરેખર સેન્ટ્રોમિયરનો ભાગ. તો આવું સેન્ટ્રોમિયર અથવા પ્રાથમિક ખાંચ એ બધાય રંગસૂત્રમાં હાજર છે, પણ અમુક રંગસૂત્રમાં ઉપરની તરફ કોઈ પણ એક ભુજામાં એક બીજી ખાંચ આવેલી હોય. તો ઉપર જે ખાંચો પડ્યો એને તમે દ્વિતીય ખાંચ અથવા એને તમે દ્વિતીય સંકોચન અથવા એને તમે કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર અથવા એને તમે ન્યુક્લિયોલર ઓર્ગેનાઇઝર રિજિયન કહી શકો, NOR કહી શકો. તો એ જગ્યાએથી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. તો ઉપરની આખી રચના જેને તમે સેટેલાઇટ કહી શકો. તો આખી જે રચના છે, આટલો ભાગ એ અરંજિત રચના છે. જ્યારે આપણે રંગસૂત્રને એસિટોકાર્માઇનથી અભિરંજિત કરતા હોય, તો આખો ભાગ છે અભિરંજિત થાય છે, રંગીન બને છે. પણ જેટલો સેટેલાઇટનો વિસ્તાર છે એ અરંજિત રહે છે, એ દ્વિતીય રચના છે. તો આટલો ભાગ છે એના ઉપર અભિરંજકની અસર થતી નથી, એટલો ભાગ છે અભિરંજિત થતો નથી, અને ત્યાં પડતો ખાંચો, અને જે ખાંચાને આપણે દ્વિતીય ખાંચ કહીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે કોષ કેન્દ્રની સંપૂર્ણ રચના એનો અભ્યાસ કર્યો, સંપૂર્ણ રચના આપણે પૂરી કરી.
તો હવે આ ચેપ્ટરનો એક છેલ્લો અને નાનો ટોપિક સૂક્ષ્મકાય રચનાઓ, 2-3 લીટી તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તો એનો થોડો આપણે અભ્યાસ કરવાનો છે, તો જેનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.